ગઈકાલે 9:43થી ભૂકંપના આંચકા ચાલુ થયા છે. ત્યારથી અમે ટીડીઓ, ચીફ ઓફિસર તથા ગ્રામ્ય કક્ષાએ કોઈ દુર્ઘટના ના બને તથા કોઈ ખોટું પેનિક ના ફેલાય એવા મેસેજ કન્વે કરીએ છીએ. અને આજે સવારમાં 6:19 3.8 જેવા, બાકી 3.3 જેવા ભૂકંપના આંચકાના અમારી પાસે સિસ્મોગ્રાફીના ન્યૂઝ છે. ફર્ધર અમે 11 વાગે તમામ અધિકારીઓની મિટિંગ રાખી અને ટેલિફોનિક જાણ તો અમે કરેલી જ છે કે ગ્રામ્ય કક્ષાએ અને સિટી કક્ષાએ કોઈ ખોટું પેનિક ના ફેલાય, અફવા ના ફેલાય અને લોકો આવું કાંઈ બને તો ખુલ્લી જગ્યામાં રહે એવા મેસેજ કન્વે કરીએ છીએ. અને કોઈ ખોટી અફવાથી કોઈ ગભરાવું નહીં અને અમે સતત આ બાબતમાં લાઇઝનિંગ કરી રહ્યા છીએ તાલુકાનું. સાહેબ, અત્યારે શાળા કોલેજો ચાલુ છે તો જે વિદ્યાર્થી અને જે વાલીઓ છે તેમાં અત્યારે મૂંઝવણ છે, તો એને લઈને શું કહેશો તમે? અમને અત્યારે એક હેડ ઓફિસ તરફથી મેસેજ આવ્યો છે, એટલે અમે શાળા કોલેજોને અત્યારે મિટિંગ રાખી અને ખાસ કરીને ગ્રામ્ય કક્ષાએ જ્યાં સ્કૂલો છે ત્યાં ભયજનક હોય તો એમાં બેસાડવા નહીં અને જરૂર જણાય તો મિટિંગ કરી અને શાળા કોલેજ બંધ રાખવા માટે નિર્ણય કરશું. અને બાળકોને બને ત્યાં લગી મેદાનમાં બેસાડવા અને ગ્રામ્ય કક્ષાએ પણ આવું કાંઈ થાય તો શાળાના મેદાનો હોય છે, મોટા હોય છે, તો ત્યાં સુરક્ષિત રાખી શકાય એના માટે પણ મેસેજ કન્વે કરી રહ્યા છીએ અને અમે સતત આની ઉપર નજર રાખી રહ્યા છીએ. પરંતુ કોઈ આપના માધ્યમથી હું જણાવવા માગું છું કે આ બાબતે કોઈ ખોટી અફવા ના ફેલાય અને સારા એક પોઝિટિવ મેસેજ જાય કે ભાઈ આવું કાંઈ બને તો સુરક્ષિત સ્થાને રહે એવા એક આપના માધ્યમથી તમામ જનતાને હું જણાવવા માગું છું અને આની ઉપર અમે સતત નજર રાખી રહ્યા છીએ. સાહેબ, આપના માધ્યમથી કોઈ પ્રજાને સંદેશ? બસ આજ કે કોઈ ખોટા અફવાઓમાં આવવું નહીં અને આવું કાંઈ થાય તો ખુલ્લા મેદાનમાં એટલા પૂરતો આશ્રય સ્થાન લેવો જેથી આપણે કોઈ દુર્ઘટનાઓથી બચી શકીએ એવો તમામને હું એક અનુરોધ કરું છું તમામ જનતાને.